પ્રધાનજી લાવો મારું ઇનામ ઇનામ તો મારા મહારાજા આપજે દરજી. અરે મહારાજાના શરણોમાં દરજીના નમન છે. હા આવો દરજી. અરે દરજી જે તમે ઘોડીલો બનાવ્યો હતો એમાં તમે શું કરામત કરી કે રામદેવ ઘોડીલા ખેલોતા આકાશમાં લઈ ગયા? અરે મહારાજા ઘોડેલાની અંદર મેં કાંઈ કરામત કરી નથી. ઘોડેલાની અંદર એક કાન પૂંછડી વાંકું હતું તે મેં આપના પ્રધાનને કીધું હતું કે રાજમાં જન સીધું કરી નાખજો. જો એ ઘોડેલાની અંદર આપના પ્રધાને કાંઈ પણ કરામત કરી હોય તો ભલે. અરે હે મહારાજા, તમારી બધા 20 વર્ષના જો હું નોકરી કરતો હોઉં, જો મારામાં કોઈ ગુનો લાગતો હોય તો મને કાળ પાટીની સજા કરો. નહીં પ્રધાન, કારણ કે તમારી ઉપર મને વિશ્વાસ છે. અરે પ્રધાનજી જી મહારાજ, અત્યારે દરજીને જાગની માલપા પૂરો જા લગી રામદેવ ન આવે ત્યાં લગી એને છૂટો ન કરતો. જો તમારો હુકમ મહારાજ. એ રાજા ના વાયદા બળદંત ના કાયદા દરજી વાયદા. પ્રધાનજી દરજી સંકટ જલની અંદર આજ મને ભૂખ લાગી છે અને તરસ લાગી છે, માટે મને કાંઈક ખાવાનું આપો. અરે હમણાં જ પીરસું. એ કેરી ને ગોદલા રાજાને ટુકડા ખાયો દરજી આજરમાં. રાજાને ટુકડા કેરીના ગોદલા ખાયો દરજી આજરમાં. અરે પ્રધાનજી દરજી સંકટ જલની અંદર સદાયને માટે આવું જ ખાવાનું મળે છે. અરે હે દરજી, રાજના જે ગુનેગાર બને ને એને આજ ખાવાનું મળે. હે દરજી, વાહ પ્રધાનજી, આવ્યો છો આજ ઇનામના લોભે, આજ મને સંકટ જેલ પડી.